જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. હરિઓમ તત્સત. કાલનું કન્ટિન્યુ કરીએ. કાલે આપણે ઘણી વાતો જોઈ, લગભગ 14-15 પગથિયાં આપણે ચડ્યા. આજે આપણે પૂજન વિશે વિચાર કરશું કે શિવને જલાભિષેક થાય. જલ છે, આ જીવન છે, એ કાલે આપણે જાણ્યું. દૂધ સાત્વિકતા જાણ્યું, પંચામૃત મધુરતા જાણ્યું. શેરડીનો રસ જીવનની જેટલી મીઠાશ છે, વૈભવ છે, જીવનમાં જે વૈભવ છે, જે લક્ષ્મી આવી છે, જે બિઝનેસ સારા ચાલ્યા છે, આ બધી શેરડીના રસ જેવી રસમયતા છે. તેથી જ્યારે જ્યારે કોઈ લાભ થાય ત્યારે આપણે શિવ પૂજનમાં જરૂર આપણી લક્ષ્મીને વાપરવી જોઈએ અને જરૂર પૂજા, જપ, અભિષેક, રુદ્રિક કરાવવી જોઈએ. તેથી શેરડીનો રસ આ જીવનની મીઠાશ છે. ત્યાર પછી અબીલ, ગુલાલ, કંકુ ને ચોખા, પણ કંકુ શિવને ના ચડે. અબીલ એટલે શુભ્ર જીવન, શુભ્રતા, પવિત્રતા. ગુલાલ એટલે ગુલાબી જીવન, મસ્તી ભર્યું જીવન. અને કંકુ ચડે નહીં, ચોખા ચડે. ચોખાની અખંડતા છે. ઘણીવાર સમજાવી લીધું છે કે બધા જ ધાન્યો ડબલ થાય, પણ ચોખ્ખો એટલે ચોખ્ખો, જેનું નામ જ ચોખ્ખો, અને એ આખો રહે, અખંડ રહે. અને આપણે ઈચ્છીએ કે અમારી પૂજા પાઠ, જપ તાપ જે કાંઈ કરીએ છીએ પ્રભુ, એ બધું અખંડ રાખજો. એટલી સુંદર આ બધી ભગવાન શિવજી સુધી લઈ જનારી આ વાતો છે. તેથી દીપમાળા કરીએ, દીપમાં તેજસ્વીતા છે, ધૂપમાં સમર્પણતા છે, સુગંધિતતા છે, ભસ્મમાં પુનર્જન્મનું આવાહન છે. ભસ્મ એટલે ચડે. હા, જલાધારી છે, શિવજીના લિંગ ઉપર જલાધારી છે, તો જલાધારી છે, આ જીવન છે. એક 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 ટપક ટપક એમાંથી જલ જઈ રહ્યું છે. આપણા માનવ શરીરમાંથી પણ, માટલી આ માનવ શરીર છે, એમાંથી પણ ટપક ટપક જલ જઈ રહ્યું છે, એટલે શ્વાસ જઈ રહ્યા છે. શિવલિંગ એ આપણો આત્મા છે અને અભિષેક આપણું આયુષ્ય છે. જેમ અભિષેકનું જલ શિવલિંગ પર ટપક ટપક થતાં જ્યારે આખી માટલીમાંથી પૂરું થઈ જાય છે, તેવી રીતે આપણા આ શરીરના માટલીમાંથી પણ ટપક ટપક શ્વાસ, જે આયુષ્ય છે, એ બધું ચાલ્યું જાય છે. પણ એ અભિષેક શિવલિંગ ઉપર થવો જોઈએ, એટલે સત્કાર્ય ઉપર થવો જોઈએ, સદવિચાર ઉપર, સદવાંચન ઉપર, સદભાવના ઉપર થવો જોઈએ. નહીં તો એ જ અભિષેકનું જલ શિવલિંગ છોડીને જો બાજુ પર જાય તો એ ગંદકી બની જાય. માટલીમાં છિદ્ર છે, આપણા જીવનમાં પણ છિદ્ર છે, એટલે તો આપણું એક એક શ્વાસ જાય છે. શ્વાસોશ્વાસ છે, આ છિદ્રનું બહુ જ મોટું મહત્ત્વ છે કે શ્વાસોશ્વાસ જાય છે. આપણે એક પણ દિવસ શું, એક ક્ષણ, એક પલભર પણ શ્વાસ લીધા વગર રહી નથી શકતા. એટલે એ જ આપણા જીવનની માટલીમાંથી એક 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 શ્વાસનું ટીપું જાય છે. જલાધારીમાં છિદ્ર એટલે શ્વાસોશ્વાસનું ટીપું. હા, ઘંટ વાગે ત્યારે ચેતના જાગૃત થાય છે, આપણી અંદરની ચેતના જાગૃત થાય છે. આરતીમાં આત્મ પ્રસન્નતા થાય છે. ગમે તેવા વિચારો હોય, પણ આરતી સાથે ઘંટારો થતો હોય તો આપણો આત્મા પ્રસન્ન થાય છે. શિવલિંગ એ જ આત્મા છે. હા, એમાં રુદ્રાભિષેક કરવાનું શા માટે આગ્રહ છે? ધર્મ કહી રહ્યું છે. રુદ્રી એટલે મંત્રો, પણ રુદ્ર એટલે સાક્ષાત શિવ, અને રુદ્રી કરાવવી એટલે રુદન રોકવું, રડવું રોકવું, રોગને કાઢવું, બેચેની કાઢવી, શું પ્રસન્ન રહેવું, આ રુદ્રીમાં સમજાવવામાં આવ્યું છે. અને તેથી મૃત્યુ મંગલ છે. જો બધા જ જીવતા હોત આ દુનિયામાં તો જગ્યા જ ન રહે. જો આ બધા બંગલાવાસીઓ, કરોડો કરોડો લોકો આપણા હિન્દુસ્તાનમાં સ્થાયી થવા આવી રહ્યા છે, શું થશે એ વિચાર જ કરવાનો નથી. કે કેટલી મોંઘાઈ ફાટશે, કેટલા જીવનમાં કેવા પરિતાપો થશે, બધાને ખબર નથી. અત્યારે આટલું કરોડોનું જે આપણે ત્યાં પોપ્યુલેશન છે, એમાંય આપણે એટલું પોલ્યુશન ભોગવીએ છીએ. એમાં આ બંગલાવાસીઓ જો આવશે તો શું થશે વિચાર કરો. અને એમાંય અત્યારે આટલો બધો હાદસો થયો છે, ગામો ગામ તણાઈ ગયા છે. કોઈ તો ગામનો પત્તા નથી કે ક્યાં ગામો છે. જુઓ, ફૂલોની સુગંધિતતા,
ફળોની રસમયતા, આ બધું જ શિવને ચડે છે. આ બધું કેટલી વાતો લગભગ 40 જેવી થઈ ગઈ, અને શિવ રીઝે છે એક મંત્રથી. એ મંત્ર આખો કાલે સમજાવીશ.